નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી। જિલ્લામાં જર્જરિત ઇમારત, રોડ, રસ્તા રિપેરિંગ, બ્રિજ ઇન્સ્પેક્શન સહિત શાળા, કોલેજ, આંગણવાડી, મકાનોની મરામત અંગે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી। રોડ રસ્તાના કામ દરમિયાન બેરિકેટેડ રેડિયમ રિફ્લેક્શન બોર્ડ લગાડવાના પ્રભારી સચિવશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી સુવિધાની કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રભારી સચિવ દ્વારા જિલ્લા કક્ષાએ જઈને રૂબરૂ નિરીક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી દિલીપ રાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લામાં જર્જરિત ઇમારતો, રોડ, રસ્તા રિપેરિંગ, શાળા, કોલેજના મકાનોની મરામત સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી। પ્રભારી સચિવ દિલીપ રાણાએ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તક માર્ગ અને મકાન વિભાગ, પંચાયત માર્ગ મકાન વિભાગ, રાજ્ય અને નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના મેજર બ્રિજ, માઇનોર બ્રિજ, રોડ રસ્તાની સ્થિતિ અંગેની સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી। આ બેઠક બાદ પ્રભારી સચિવે જૂનાગઢ જિલ્લાની ઐતિહાસિક બાઉદીન કોલેજની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કર્યું હતું। અંતે ઉલ્લેખનીય છે કે રાજ્યની 136 સરકારી કોલેજોમાંથી ગુજરાતની 5 કોલેજોને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી કરવામાં આવી છે, જેમાં 2 કોલેજ જૂનાગઢની છે, જેમાં બાઉદીન સાયન્સ કોલેજ અને બાઉદીન આર્ટ્સ કોલેજનો સમાવેશ થાય છે। આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી SP પટેલ, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ પોલીસ વડા સુબોધ ઓડેદરા, પ્રાંત અધિકારી, માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ચોરીના ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ। જૂનાગઢ ફેમિલી કોર્ટના બોર્ડ રૂમમાં થયેલી ચોરીના મામલે આરોપી નીરવ ટીલવા, કે જે વંથલીના નવા ગામનું રહેવાસી છે, તેને એ ડિવિઝન પોલીસ હસ્તક કર્યો છે। આરોપીએ જજ સાહેબના બોર્ડ રૂમમાંથી દિવાલ પર લગાવેલું 25,000ની કિંમતનું LCD ટીવી ચોર્યું હતું। પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં આરોપીની ધરપકડ દર્શાવવામાં આવશે। આ ઘટના દિવસે બની હતી હોવાથી કોર્ટ પરિસરની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે। ફેમિલી કોર્ટ જેવા સંવેદનશીલ સ્થળ જ્યાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ, ત્યાં આવી ઘટના બનતા ચિંતાજનક છે। હાલમાં કોર્ટ પરિસરમાં સિક્યુરિટીની વ્યવસ્થા અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ ઘટના સુરક્ષા ખામીઓનો સંકેત આપે છે। વધુ બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે અને આવનારા સમયમાં સુરક્ષા વ્યવસ્થા સુધારવામાં પગલાં લેવાની શક્યતા છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી। આશરે 300 કરોડથી વધુની રકમના વિકાસ કામોને મંજૂરી સ્થાયી સમિતિમાં આપવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ₹300 કરોડથી વધુ રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી। આ બેઠકમાં વોર્ડ નંબર 1 થી 15ના આંતરમાળખી સુવિધાઓ, જન સુવિધા, જન સુખાકારી અને લોક વિકાસના કામો માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને રોડ, રસ્તા અને વરસાદના કારણે પડેલા ખાડાઓની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં માર્ગ સાધારણ, પલ્લો, બોક્સ કલ્ટન, થીમ પાર્ક, બગીચા ડેવલપમેન્ટ જેવા કામો માટે રકમ ફાળવણી અને નવીન આયોજન હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ જૂનાગઢને 108 શહેરોમાં 26મો ક્રમ મેળવ્યો, જે બદલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, સેનિટાઇઝેશન શાખા અને નગરજનોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। 30 કરોડની હાઉસ ટેક્સ વસૂલાત પૂર્ણ કરવા બદલ હાઉસ ટેક્સ શાખાના અને અધિકારીઓ કર્મચારીઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી। બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપાલિયા, મેયર ધર્મેશભાઈ પોસિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સ્થાયી સમિતિના સદસ્યો જેવા કે બાલાભાઈ રાડા, સંજયભાઈ મળવર, અંકિતભાઈ માવદિયા, પ્રફુલાબેન ખેરાણ, નિલેશભાઈ પીઠિયા, પ્રવીણભાઈ વાઘેલા, વનરાજભાઈ સોલંકી, વિમલભાઈ જોશી, ઈલાબેન બાલસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલા વિકાસલક્ષી અને જન સુખાકારીના કામો માટેના નિર્ણયો લેવામાં આવ્યા હતા। ધાડ અને એટ્રોસિટી એક્ટના ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ એ ડિવિઝન પોલીસ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ, જૂનાગઢ વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર અને સીધા માર્ગદર્શન જિલ્લામાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાના કામે નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા ખાસ
જિલ્લા પોલીસ તંત્રને કામગીરી અસરકારક રીતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પરમારની સૂચના મુજબ ગુના નિવારણના માણસો એ ડિવિઝન પોલીસના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમીને હકીકત મળી કે જુનાગઢ એ ડિવિઝન પોલીસનો એટ્રોસિટી એક્ટની કલમનો આરોપી નાસ્તો પડતો આરોપીને મજવડી દરવાજા પાસેથી પકડી લીધો છે. જે શાહરૂખ હનમિયા કાદરી છે અને મજવડી દરવાજા પાસે તે ઊભો હતો. તુરંત જ પોલીસને હકીકત મળીને હકીકતવાળી જગ્યા ઉપર તપાસ કરતા ઉપરોક્ત આરોપી મળી આવ્યો છે, જેની ઉપરોક્ત ઇસમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.